ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી। આ સાથે બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું। ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે આજે 75મા ગણતંત્ર દિવસની ભાવનગર શહેર પ્રમુખ અભયસિંહ ચૌહાણના વરદ હસ્તે ધ્વજવંદન કરીને કરવામાં આવી હતી। આ ગણતંત્ર દિવસની ઉજવણી કાર્યક્રમમાં સાંસદ ડોક્ટર ભારતીબેન શિયાળ, ધારાસભ્ય જીતુ વાઘાણી, સેજલબેન પંડ્યા, મેયર ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત ભાવનગર શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા અધિકારીઓ, जनप्रतिनिधियों અને શિક્ષણ સમિતિના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। हाथ ऊंचो करी मुट्ठी वाली श्री राम। राष्ट्रीय पर्व भगवान राम આવી ગયા પછીનું છે એટલે આજના સૂર્યના કિરણો એ વિશેષ ઊર્જા, ચેતના અને દિવ્યતા લઈને આવ્યા છે। पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल मांगे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता વિશ્વ એ ગૌરવ લેતું હોય ત્યારે ભાજપના કાર્યકર્તા તરીકે આપણા નેતા અને એમના હાથે પ્રતિષ્ઠા થતી હોય અને દેશનું નેતૃત્વ કરતા હોય એ વખતે આપણે કાર્યકર્તા હોય આથી મોટો કોઈ જીવનનો પ્રસંગ ન હોય ભાજપના કાર્યકર્તા તરીકે। 550 વર્ષ હું એમ કહીશ, ઘણી વખત કહ્યું છે કે પ્રભુ રામને એક ક્ષણે નથી જોતી, એ તો સ્વયં। ભાઈ આજે 26મી જાન્યુઆરી લોકોને શું સંદેશો આપશો? આજના 75મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીની પરંપરા મુજબ શહેર કાર્યાલય ખાતે ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન થયું છે। આમાં અમારા વરિષ્ઠ નેતૃત્વગણ, માનની સાંસદશ્રી, માનની ધારાસભ્યશ્રીઓ, સંગઠનના સૌ પદાધિકારીઓ, માનની મેયરશ્રી, કોર્પોરેશનના સૌ પદાધિકારીઓ, જનપ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, લોકો અને શુભેચ્છકો જોડાયા છે। આજના દિવસે આ નિમિત્તે એટલું ચોક્કસ કહી શકાય કે સમગ્ર દેશમાં મોદીજીના નેતૃત્વમાં જે રીતે દેશમાં વિકાસના કામો થઈ રહ્યા છે, દેશ સુરક્ષા અનુભવી રહ્યો છે, એ રીતે ભાવનગર પણ એમાં ક્યાંય પાછળ ન રહે। ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ સાથે મળી આવનાર 2024ની લોકસભાની ચૂંટણીમાં ખૂબ પરિશ્રમ કરી પાર્ટીને જંગી બહુમતીથી વિજય બનાવે, એ જ આજના દિવસે સંકલ્પ।